નમસ્કાર, હું છું સંજય દરજી. આપ જાણો છો તે પ્રમાણે આપણા સમાજમાં વિવિધ રોજબરોજ એવી ઘટનાઓ બનતી હોય છે અને વિવિધ બનતી ઘટનાઓમાંથી આપણે શીખીએ તો જીવનમાં ખૂબ સાર્થક બને છે. વિવિધ પુસ્તકોમાંથી પણ આપણને ખૂબ શીખવા મળતું હોય છે. એવા એક ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા દ્વારા લખાયેલ મોતીચારો ભાગ 7ના એક પુસ્તકની એક વાર્તાની વાત આપની સમક્ષ હું રજૂ કરવા માંગુ છું. વાર્તાનું શીર્ષક છે ભગવાન પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે. વાત જાણે એમ છે, એક ડૉક્ટર એક વખત ઘરથી દૂર આવેલા એક શહેરમાં જઈ રહેતા હોય છે અને ડૉક્ટરનું નામ હોય છે ડૉક્ટર અહેમદ. ડૉક્ટર અહેમદ એ એટલા નિષ્ણાત હોય છે કે જેમને એક એવી રસીની શોધ કરી હોય છે, એક એવી દવાની શોધ કરી હોય છે કે જેના લીધે એમને એમના ડૉક્ટરોના પેનલમાં જે કોન્ફરન્સ યોજાવાની હોય છે એ કોન્ફરન્સની અંદર એમને એવોર્ડ મળવાનો હોય છે. જાહેરાત થાય છે. ડૉક્ટર જે જગ્યાએ રહેતા હોય છે ત્યાંથી દૂર આવેલા એક સિટીમાં આ એવોર્ડ લેવા માટે, કોન્ફરન્સ એટેન્ડ કરવા માટે જવા માટે તૈયાર થાય છે. એમને એટલી બધી ઉત્સુકતા હોય છે કે એ ક્યારે પહોંચે અને ક્યારે એવોર્ડ લે. કોઈપણ વ્યક્તિને જ્યારે કામની કદર કરવામાં આવે છે ત્યારે ચોક્કસ આવો ઉત્સુકતો જોવા મળે છે. પ્લેનમાં બેસે છે, વારે ઘડી એવું પોતાની ઘડિયાળ જોયા કરે છે, ક્યારે પહોંચે અને ક્યારે કોન્ફરન્સમાં જાય, કોન્ફરન્સમાં ખુરશી લે અને આવી મનોમન બધા વિચારો ચાલુ રહે છે. પ્લેન ઉપડે છે. ઉપડ્યા પછી થોડોક સમય આગળ જાય છે અને પ્લેનની અંદર એક જાહેરાત કરવામાં આવે છે કે આ પ્લેનમાં કોઈ એન્જિનમાં ખરાબીના કારણે આ પ્લેન નજીકમાં જે પણ એરપોર્ટ આવશે ત્યાં ઊભું રાખવામાં આવશે અને હવે આગળ આ પ્લેન જશે નહીં. આ જાહેરાત પછી ડૉક્ટર અહેમદ ખૂબ ચિંતામાં આવી જાય છે. કોન્ફરન્સમાં સમયસર પહોંચવા માટે એમને જવું જરૂરી, ખૂબ અગત્યનું હોય છે. છતાંય આવી મૂંઝવણ આવી જાય છે ત્યારે એ પણ ભગવાનને મનોમન નક્કી કરે છે, પ્રાર્થના કરે છે કે શું થશે ભગવાન. પ્લેન એરપોર્ટ ઉપર ઉતરી જાય છે. જેવા પ્લેનમાંથી ઉતરે છે તરત જ ડૉક્ટર અહેમદ ત્યાં રહેલા હેલ્પ ડેસ્ક પર જઈને એક લેડીઝને પૂછે છે કે મારું આ રીતનું સિચ્યુએશન છે અને મારે તાત્કાલિક આ શહેરમાં પહોંચવાનું છે. ત્યારે સામે રહેલી એ લેડી એમને પ્રત્યુત્તરમાં એવું જ કહે છે આવતા 10 કલાકમાં તે સિટીમાં પહોંચવા માટે કોઈ પણ પ્રકારની અહીંયા ફ્લાઇટ ઉપલબ્ધ નથી. ફરી ચિંતામાં આવે છે. ચિંતામાં એમની વાત લેડીને ફરી કરે છે, આજીજી કરે છે, વિનંતી કરે છે. ત્યારે એ લેડી એમને એક રસ્તો બતાવે છે કે ડૉક્ટર સાહેબ, તમે અહીંયા બહાર એરપોર્ટની બહાર કોઈ ટેક્સી પોતે ડ્રાઈવ કરીને લઈ જાઓ, તમને ભાડેથી મળશે. તમે ત્યાં ઓછા સમયમાં પહોંચી શકો છો. તમારે જે સિટીમાં જવાનું છે ત્યાં તમે તમારા ટાઈમ પર પહોંચી શકશો. ત્યારે ડૉક્ટર સાહેબ નક્કી કરે છે અને એ પોતે ટેક્સી લઈને આગળ વધે છે. થોડાક આગળ વધતા ક્યાંક એવું બને છે કે ખૂબ વાવાઝોડા, વરસાદ સાથે પવન, વરસાદ, વીજળીના કડાકા ભડાકા ચાલુ થાય છે. ડૉક્ટર સાહેબના મનમાં ફરી પ્રશ્નો ઉત્પન્ન થાય છે કે ભગવાન આ શું કરી રહ્યો છે. જેમના માટે મેં દિન રાત મહેનત કરી છે, એવી દવા શોધી છે, એનું મને કોન્ફરન્સની અંદર એવોર્ડ મળવાનો છે, એનો એક ફળ મળવાનું છે અને આવું બધું શું થઈ રહ્યું છે. પરંતુ એમને તો સતત એ જ વિચારો આવે છે કોન્ફરન્સમાં સમયસર પહોંચવું. આગળ વધે છે. ખૂબ વરસાદ ચાલુ જ હોય છે. ત્યારે થાકેલા પાકેલા, ખૂબ લાંબા સમયથી નીકળેલા, ભોજન પણ નહોતું કર્યું, એમને પણ ભૂખ લાગી હતી. ત્યારે ફરી એક નવો વિચાર આવે છે કે ક્યાંક નજીક જઈ અને ફ્રેશ થઈએ અને થોડુંક ભોજન કરી આરામ કરીને પછી આગળ વધીએ. ત્યારે બસ એ એક ઘરની શોધમાં હતા. આગળ જતાં એમને એક ઘર જોવા મળે છે. ઘર જોતા જેવો ત્યાં ઘરની નજીક જઈ ગાડીમાંથી ઉતરી
અને બારણાને ઠોકે છે. બારણામાંથી એક વૃદ્ધ બા આવે છે. ડૉક્ટર સાહેબે પોતાની વાત રજૂ કરી અને બાને વાત કરે છે. બાને પણ સાચું લાગે છે. બા ભલા હોય છે, માણસાઈ એમનામાં હોય છે. અંદર બોલાવે છે. ડૉક્ટર સાહેબ ફ્રેશ થઈને જ્યારે બેસતા હોય છે ત્યારે બા એ ભગવાનની પ્રાર્થના કરી રહ્યા હોય છે અને સાથે એમના બાજુમાં એક ગોળિયું હોય છે. ગોળિયાની અંદર એમનો પૌત્ર હોય છે, છોકરાનો છોકરો હોય છે. જોયા કરે છે અને ભગવાનની પ્રાર્થના કરી જાય છે. આ બાજુ ડૉક્ટર સાહેબ આ બધું જોયા કરે છે તો ડૉક્ટર સાહેબને પણ કુતૂહલ થાય છે કે બા શું કરી રહ્યા છે. ડૉક્ટર સાહેબ ભગવાનની પ્રાર્થના પૂરી કર્યા પછી બાને પૂછે છે ત્યારે બા એમના જવાબમાં કહે છે કે મારો પૌત્ર ઘણા લાંબા સમયથી એક એવી બીમારીમાં છે કે જે કેન્સરવાળી બીમારી છે, એને કોઈ પણ દવા માફક આવતી નથી. એટલે હવે ભગવાનને પ્રાર્થના કરવા કોઈ છૂટકો નથી. દવા તો કરી જ છે પણ મને ભગવાનના અંદર પ્રાર્થના એવી છે, પ્રાર્થના કરીએ છીએ કે શ્રદ્ધા પણ એવી છે કે કોઈ પણ સમયે ભગવાન મારો આ જે આજીજી છે એ સ્વીકારશે. ત્યારે ડૉક્ટર સાહેબ એમની વાત સાંભળી અને એમને પણ મનોમન લાગે છે કે ચલ હું પણ ડૉક્ટર છું તો આ બાળકને શું થઈ શકે મારાથી એના માટે પ્રયત્ન કરું. ત્યારે વિશેષમાં બા પાસેથી જાણવા માટે ઉત્સુકતા વધારી અને ડૉક્ટર સાહેબ પૂછે છે કે બાળકને શું બીમારી છે. ત્યારે બા હોય છે એ એમના ડૉક્ટરે લખી આપી ફાઇલને જોવા માટે ડૉક્ટર સાહેબને વિનંતી કરે છે. ડૉક્ટર સાહેબ જેવી ફાઇલ જોવે છે એની અંદર સ્પષ્ટ બધું લખેલું હોય છે કે આટલી આટલી બીમારી છે અને બાને પૂછે છે કે આ બીમારી માટે શું તમે વિચારેલું છે, શું કહ્યું છે. ત્યારે બા કહે છે કે એના પાછળના પેજ ઉપર એક ડૉક્ટરનું સરનામું લખેલું છે પણ એ ડૉક્ટર બહુ જ દૂર આવેલી સિટીમાં ત્યાં રહે છે અને મારાથી ત્યાં પહોંચી શકાય એમ નથી. બસ એના માટે હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે કોઈ પણ રીતે મારા પૌત્રને સારું થઈ જાય. ત્યારે એ ફાઇલના પાછળના પેજ ઉપર જ્યારે સરનામું જોવે છે ડૉક્ટર સાહેબ દંગ રહી જાય છે. મિત્રો, એ સરનામું ડૉક્ટર અહેમદનું જ હતું. એટલે ડૉક્ટર અહેમદ પણ દંગ રહી જાય છે, કહે છે કે આ તો હું પોતે જ છું બા. ભગવાને મને તમારી પ્રાર્થનાના સ્વરૂપમાં ભગવાને મને અહીંયા લાવ્યો છે. અને આખી વાત કહે છે કે હું જ્યારે નીકળ્યો તો આવી મુસીબતમાં ફસાઈને આવી રીતે વરસાદ વાવાઝોડું આવ્યું, અહીંયા વળ્યો અને તમારા ઘર પર જ આવ્યો. તો ભગવાન એવું નહીં કરવા માગતું હોય કે તમારા પૌત્રની સારવાર મારા દ્વારા જ થાય. ત્યારે એ વાત કરી અને એક દિલાસો, એક આશ્વાસન આપે છે કે તમારા પૌત્રને ખૂબ સારું થઈ જશે. મિત્રો, આ વાત ટૂંકી છે. ડૉક્ટરને તો એમને જે એવોર્ડ મળવાનો છે એવોર્ડ મળશે જ, મળ્યો પણ હતો. પણ આ વાતથી એક સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સમયે કરેલી ભગવાનની પ્રાર્થના આજીજી એ ભગવાન આપણને કોઈ પણ સ્વરૂપમાં મદદ માટે આવે છે ને આવે છે. આપણા પ્રયત્નો પૂરતા હોવા જોઈએ, આપણા કર્મો સારા હોવા જોઈએ અને શ્રદ્ધા અને ધીરજ રાખવી જોઈએ. તો આજની એ વાર્તા સાંભળવા માટે થેન્ક યુ સો મચ.